નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, હોળી પહેલા શિવરાત્રિના દિવસે જ રાજ્ય સરકારના આ કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના લાખો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. સરકારે સરકારી કર્મચારીઓને આ એક મહત્વની ખુશખબર આપી છે, સારા સમાચાર આપ્યા છે. સરકારે મંગળવારના રોજ 25 ફેબ્રુઆરીના રોજ 1 જુલાઈ 2024થી અમલમાં આવતા 5મા પગાર પંચના અપરિવર્તિત પગાર ધોરણ હેઠળ તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સીધો 12% વધારો જાહેર કર્યો છે. 12% વધારો કરવાનો આદેશ જાહેર કરી દીધો છે. સરકારી ઠરાવ મુજબ તેમને આ વધારો જોવા મળશે. ડીએ 443%થી સુધારીને 455% કરવામાં આવ્યો છે. તે ફેબ્રુઆરી 2025ના પગાર સાથે રોકડમાં ચૂકવવામાં આવશે, જેમાં 1 જુલાઈ 2024થી 31 જાન્યુઆરી 2025 સુધીના બાકી પગારનો પણ સમાવેશ થાય છે. રાજ્યના નાણાં વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ડીએ વધારાથી લગભગ 17 લાખ કર્મચારીઓને ફાયદો થવાની ધારણા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સુધારેલા મોંઘવારી ભથ્થામાં નો ખર્ચ સરકારી કર્મચારીઓ માટે પગાર અને ભથ્થાના સંબંધિત શીર્ષકો હેઠળ ફાળવવામાં આવેલી બજેટની જોગવાઈઓમાંથી પૂર્ણ કરવામાં આવશે. ગ્રાન્ટીન એડ સંસ્થાઓ અને જિલ્લા પરિષદના કર્મચારીઓ માટેનો ખર્ચ તેમની નાણાકીય સહાય માટે નિર્દિષ્ટ પેટા શિક્ષકો હેઠળ ગણવામાં આવશે. ધન્યવાદ.